ભગવાન બધી જગ્યા પર ન પહોંચી શકે એટલે તેમણે માં બનાવી, જે માં પોતાના પરિવારને, પોતાના બાળકોને મમતાથી અને પ્રેમથી એમને સાચવે છે, એમની સંભાળ રાખે છે. એટલે જ આપણા ગુજરાતીમાં કહેવત છે દોસ્તો કે માં તે માં, બીજા બધા વગડાના વા. માનું સ્થાન કોઈ ન લઈ શકે. પરિવારમાં બધા જ સભ્યો હાજર હોય, પણ જો માં ન હોય તો એની કમી જરૂર મહેસૂસ થાય છે, એની કમી જરૂર અનુભવાય છે. તો દોસ્તો એક સ્ટોરીથી, એક વાર્તાથી હું તમને એ સમજાવું છું, એક પ્રસંગ હું તમને કહું છું, જેથી કરીને તમને માનું ઇમ્પોર્ટન્સ શું છે જીવનમાં એની તમને ખબર પડશે. દોસ્તો એક ડિલિવરી બોય, ઝોમેટોમાં કામ કરતો એક ડિલિવરી બોય, જે પોતાનો લાસ્ટ ઓર્ડર, છેલ્લો ઓર્ડર, રાતના 10 વાગ્યા આજુબાજુનો ઓર્ડર છે એ ડિલિવર કરવા જાય છે. તો એક જૂનું બિલ્ડિંગ હોય છે, ત્યાં એ ત્રીજા માળે પર ઓર્ડર પોતાનો ડિલિવર કરવા જાય છે. હવે જ્યાં ઓર્ડર ડિલિવર કરવા જાય છે ત્યાં દરવાજો ખખડાવે છે. જોવે છે ત્યાં એક ઓલ્ડ લેડી, એક વૃદ્ધ માતા દરવાજો ખોલે છે. એના હાથ પણ ધ્રુજતા હોય છે. અને એણે શું મંગાવેલું હતું, તો એ દિવસે એણે જનરલી એ બહારથી મંગાવતી નથી, પોતાના ઘરે જ ખાવાનું બનાવે છે. પણ આજે એને ઘણા ટાઈમ પછી ખાવાનું બહારથી મંગાવેલું, એ ખીચડી અને દહીં ઓર્ડર કરે છે. અને પેલો જે ડિલિવરી બોય હોય છે ખૂબ જ થાકી ગયેલો હોય છે, તો ઓર્ડર ત્યાં મૂકી ટેબલ પર અને જવાની તૈયારી કરતો હોય છે. પણ ત્યાં એને જે પેલી વૃદ્ધ માતા જે છે એ એમને કહે છે કે બેટા અહીંયા 2 મિનિટ બેસી જાઉં, ત્યાં સુધીમાં જમી લઉં. તો પેલા ડિલિવરી બોયને ત્યાં રોકાવાનું મન તો નથી હોતું, પણ એ પછી ના નથી પાડી શકતો અને ત્યાં રોકાય છે. 2 મિનિટ 5 મિનિટ ત્યાં રોકાય છે અને ત્યાં પેલી માતા જે છે પોતાનું ભોજન કરે છે. એ સમયે માતા એ દીકરાને પછી ભોજન કર્યા પછી એનો ધન્યવાદ કરે છે અને થેન્ક યુ બોલે છે. અને એ માતા બોલે છે કે બેટા તું અહીંયા રોકાયો અને ઘણા ટાઈમ પછી મને કોઈનો સાથ મળ્યો, એ મને ખૂબ જ ગમ્યું. એટલે માતા, એ જે વૃદ્ધ માતા જે છે એ ડિલિવરી બોયને 500 રૂપિયા આપે છે, ટીપના નહીં. એ ડિલિવરી બોય જ્યારે આપવાની ના પાડે છે, લેવાની જ્યારે ના પાડે છે, એક્સેપ્ટ કરવાની, ત્યારે એ ડિલિવરી બોય ત્યારે વૃદ્ધ માતા જે છે ને ડિલિવરી બોયને કહે છે કે આ હું તને કોઈ ટીપ નથી આપતી, પણ આ હું એટલા માટે પૈસા આપું છું કે ઘણા ટાઈમ પછી મને કોઈનો સાથ મળ્યો છે, ઘણા ટાઈમ પછી હું કોઈની હાજરીમાં, કોઈની સાથે હું જમી છું. એટલે કે એને, એ માતાને પોતાના દીકરા જેવું ફીલ થઈ છે. જ્યારે દીકરાએ, જે ડિલિવરી બોયે જ્યારે એના પરિવાર વિશે પૂછ્યું, એને કીધું કે મારા પતિની તો ઘણા સમય પહેલાં જ મૃત્યુ થઈ ગયું હતું અને મારો જે દીકરો, મારો જે સન છે અત્યારે કેનેડામાં સેટલ છે. દર મહિને મને પૈસા મોકલે છે, મને પૂરતા પૈસા મોકલે છે, પણ એનો સમય આપતો નથી. તો દોસ્તો આ એક ફરક છે. અમુક સમય પછી માતાને આપણા પૈસાની જરૂર નથી હોતી, પણ અમુક સમય પછી માતાને આપણા સમયની જરૂર હોય છે. તો દોસ્તો આપણે એને સમય આપવો જ રહ્યો. એક દીકરા તરીકે આપણી ફરજ છે કે આપણે માતાને સમય આપીએ, એની સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. એમ કે એને પછી પૈસાની, આપણા સમયની જરૂર હોય છે. હવે એ સ્ટોરીમાં પાછા આવીએ તો 2 મહિના પછી ફરી પાછો એ જ જગ્યા પર ઓર્ડર આવ્યો, જ્યાં ડિલિવરી બોય ઓર્ડર કરેલો ત્યાં 2 મહિના પછી ફરી પાછો ઓર્ડર આવ્યો. અને એ વખતે જ્યારે દરવાજો ખખડાવ્યો ડિલિવરી બોયે, તો એ દરવાજામાં બીજું કોઈ હતું, બીજી કોઈ લેડી હતી. તો પેલા ડિલિવરી બોયે પૂછ્યું કે પેલા વૃદ્ધ માતા એ ક્યાં છે? તો એ જે ઓલ્ડ લેડી જે હતી, બીજી લેડી જે હતી, એને કીધું કે એની તો ડેથ થઈ ગઈ છે હમણાં જ 2 દિવસ પહેલાં. અને એક કવર એ ડિલિવરી બોયને આપેલું. એ કવરમાં 500 રૂપિયા હતા અને કવરમાં એક ચિઠ્ઠી પણ લખેલી હતી. અને એ સાથે એ વૃદ્ધ માતાએ એ ડિલિવરી બોયને કીધેલું કે બેટા તારી માતાને હંમેશા ફોન કરતો રહેજો, કેમ કે એક દિવસ એવો આવશે કે તું કાલ પર છોડીને કાલ કરીશ અને તારી માતાને ફોન નહીં કરે, પણ પછી એક વખત એવો આવશે કે તને એવું લાગશે કે મેં ફોન કરી લીધો હોત તો સારું હતું, કેમ કે પછી પસ્તાવવું પડે અને માં આપણને હાજર ન મળે તો એ ખૂબ જ દુઃખની વાત છે. એટલા માટે દોસ્તો જ્યારે પણ સમય મળે ત્યારે તમારા માતા પિતાની, ખાસ કરીને તમારી માતાની ખૂબ જ સંભાળ રાખો, એને પ્રેમ આપો અને એમની સાથે સમય વિતાવો, એની સાથે ટાઈમ સ્પેન્ડ કરો. એમ કે તમે એકવાર ભગવાનને નહીં માનો તો ચાલશે, પણ માતાને તમારે આદર અને સન્માન આપવું જોઈએ, પ્રેમ તમારે આપવો જોઈએ. હેપી મધર્સ ડે.